તોપખાનાના આર્ટિલરી રેજિમેન્ટમાંથી 22 વર્ષની સર્વિસ પૂરી કરી માદરે વતન દેવડા ગામે આર્મી મેનનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। દેવડા ગામે આર્મી મેન આવતા પરિવાર દ્વારા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા છે। ગોંડલના દેવડા ગામના પરિણામી અલ્પેશભાઈ મહેશપરી નું ગામ લોકો અને ગામના આગેવાનો અને પરિવારજનો દ્વારા ડીજે તેમજ દેશભક્તિના ગીતોના સુરે દેવડા બસ સ્ટેશનથી ઘર સુધી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશની સરહદ પર હંમેશા જવાન રાત દિવસ પોતાની પરવા કર્યા વગર ખડે પગે આપણી સુરક્ષા કરે છે, ત્યારે આપણે સારી રીતે દેશમાં રહી શકીએ છીએ। હંમેશા પોતાના પરિવારથી દૂર રહી તેઓ આપણને સુરક્ષિત રહે તે માટે હંમેશા દુશ્મનો સામે બાજ નજર રાખી આપણને સુરક્ષા આપે છે। ત્યારે અનેક જવાનો વય નિવૃત્ત થતા પોતાના વતન ફરી આવતા હોય ત્યારે ગોંડલના દેવડા ગામે આર્મી મેન અલ્પેશની વાત કરીએ તો આર્મીની સર્વિસ દરમિયાન તેમણે 7 મેડલ હાંસલ કર્યા છે। હૈદરાબાદથી આર્ટિલરી સેન્ટરની ટ્રેનિંગ પૂર્ણ કરી આસામ બોર્ડર, શ્રીનગર અને સખનપુર તેમજ પાકિસ્તાન બોર્ડર પર બહાદુરીપૂર્વક ફરજ બજાવી છે। 29 રાષ્ટ્રીય ફાયર ઓપી રક્ષક ઉપરાંત દુર્ગમ એરિયામાં ફરજ બજાવેલ છે। તેમણે જણાવ્યું હતું કે પરિવાર તરફથી પૂરા સપોર્ટના કારણે જ 22 વર્ષની દેશ સેવા કરી શક્યો છું, તેમજ આર્ટિલરી તોપખાનાની સર્વિસ ઘણી જ તકલીફદાયક તેમજ મુશ્કેલીભરી હોવા છતાં પરિવારના પૂરા સપોર્ટને કારણે હું પૂરી સર્વિસ કરી શક્યો છું। આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ જેવા અનેક રાજ્યોમાં ફરજ બજાવી છે, ત્યારે માદરે વતન આવતા તેનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે। જે કેસી ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજરોજ દેવડા ગામે અમારા ફौजी રિટાયર થઈને આવ્યા 22 વર્ષની કલર સર્વિસ કરીને પરિણામી અલ્પેશભાઈ એમનું અમે ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ એના પ્રમુખ અનોપસિંહ ચોડાસામા અને હું ઉપપ્રમુખ પ્રકાશ ઠકરાર બંને સાથે મળી અને સમસ્ત દેવડા ગામ અને એના આગેવાનો બધા હાજર રહેલા। આ તકે હું જરૂર કહીશ કે એમણે 22 વર્ષની કલર સર્વિસ કરી છે, 7 મેડલ લીધા છે અને એની સાથે સાથે ઘણા બધા દુર્ગમ વિસ્તારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, JNK એવી ઘણી બધી જગ્યાએ એમણે સર્વિસ બજાવી છે। એવા સંજોગોમાં અમે અમારા ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના નવા સભ્ય તરીકે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ। સાથે સાથે જ એમના પરિવારને ખરેખર વંદન કરીએ છીએ એટલા માટે કે 22 વર્ષ સુધી પોતાનો પુત્ર આ દેવડા ગામની અંદર પહેલો જ જવાન છે જે 22 વર્ષની કલર સર્વિસ પૂરી કરીને આવ્યા છે, એને માટે હું એને અભિનંદન આપું છું, એના પરિવારને અભિનંદન આપું છું। એના પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે અને એમનું આગળનું અમે જે જાણ્યું છે એ મુજબ એ કોમ્પિટિટિવ એક્ઝામ આપીને ક્લાસ 1 અધિકારી બનવાની ખેવના રાખે છે। અમારા ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ વતી તથા સમસ્ત દેવડા ગામ વતી અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। જય હિન્દ। જય હિન્દ, જય ભારત। હું ગોંડલ તાલુકાના દેવડા ગામનો રહેવાસી પરિણામી અલ્પેશ વર્ષ 2003માં આર્મીમાં ભરતી થયેલ અને વર્ષ ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થઈ 22 વર્ષની મા ભૂમિની રક્ષા કરી મારા વતન પાછા ફરેલ છું। ભારતના વિવિધ રાજ્યોમાં જેવા કે JNK, આસામ રાષ્ટ્રીય રાઇફલમાં ફરજ નિભાવી છે અને માદરે વતન આવ્યો છું। હવે હું ગામના નવયુવાનોને મા ભૂમિની રક્ષા કાજે આર્મીમાં ભરતી થાય, ભારત માતાની રક્ષા કાજે સેવા કરવા પ્રેરિત કરીશ તથા ગોંડલ તાલુકાના માજી સૈનિક મહામંડળના પ્રમુખ શ્રી અનોપસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર તથા સમસ્ત દેવડા ગામના આગેવાન દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ગામજનો તથા આગેવાનો તથા અધિકારીઓને આ તકે ખાસ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। આજ રોજ દેવડા ગામે અમારા એક જવાન નાયકથી રિટાયર થયેલ અલ્પેશ કુમાર માદરે વતન પધારેલ છે, તેમનું અમે તથા તેમના ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરેલ છે અને દેશ માટે એને અલગ અલગ જગ્યાએ દુર્ગમ વિસ્તારની અંદર સેવા બજાવી અને માદરે વતન પધારેલ છે। તો હું એટલી જ ખુશી વ્યક્ત કરું છું કે અલ્પેશભાઈ જ્યારે દેશની સેવા કરી પણ હવે ગામ તથા ગુજરાતની અંદર રહી અને એની સારી ફરજ બજાવશે અને જે રીતે ડિસિપ્લિનની અંદર ફૌજની અંદર જે રીતે સેવા બજાવી છે એ જ રીતે ગમે તે એને વિભાગમાં જ્યારે સર્વિસ મળશે ત્યારે એ ચોક્કસપણે ડિસિપ્લિનની અંદર જ સારી સર્વિસ નિભાવશે આગળના એના ફ્યુચરની અંદર। અને એના મધર ફાધરને હું ધન્યવાદ આપું છું કે આવા પુત્ર ગામની અંદર એક અવળી મોટી ગામની અંદર એક ફૌજી જ્યારે એનો ભરતી થયો દીકરો તો એને માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું। જય હિન્દ,
જય ભારત. ગોંડલ તાલુકા માજી સૈનિક પ્રમુખ અનોપસિંહ ચુડાસમા તથા મારી સાથે પધારેલ મારા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, અમે અમારા જવાનનું ખૂબ સ્વાગત કર્યું અને બસ આજ સાથે વાણીને જય હિન્દ જય ભારત. ઓકે સાહેબ.